આ શું? તમને તો એવું લાગે છે કે આ સાહેબે માવો ખાવાનો ચાલુ કર્યો છે, ફાકી ખાવાની ચાલુ કર્યું છે? ના હો. પરંતુ મિત્રો, આપણા ગુજરાતીઓમાં ઘણા લોકોને આ એક ઘણા પ્રકારનું એક વ્યસન હોય છે કે જેમાં માવો વધારે ને વધારે રોજબરોજની જિંદગીમાં રોજે રોજ માવો વધારે ખવાતો હોય છે, ફાકી વધારે ખવાતી હોય છે. પરંતુ તેનાથી ઘણી બધી આડઅસર તો થાય જ છે. સાથે ઘણા લોકોને તે માવો ખાવાના હિસાબે, ફાકી ખાવાના હિસાબે મોઢું ખુલતું જ નથી, જડબું જકડાઈ જાય છે, મોઢું બરાબર ખુલતું જ નથી. અને આપણે ગુજરાતી લોકો તો ખાવાના બહુ જ શોખીન છીએ. અને મિત્રો, મને ઘણા લોકોનો એ પણ મેસેજ આવ્યો કે સર તમે અમને એક રસ્તો બતાવો કે ફાકી ખાધા પછી, માવો ખાધા પછી અમારા આખા જે જડબા છે, અમારું મોઢું છે, ખુલતું જ નથી, ખૂબ જ જકડાઈ ગયું છે. તો કેમ છો મિત્રો? મજામાં? હું ડોક્ટર રાજન આજે આપની સમક્ષ નવી નકોર માહિતી લઈને આવી ગયો છું. અને મિત્રો, આજે મોઢું ખોલવા માટેની હું જે હેલ્થ સંબંધી ટિપ્સ લઈને આવ્યો છું, તે માત્ર આપણે કઈ દવાથી કે તેનાથી નથી કરવાનો, તે ફક્ત આપણે ઘર બેઠા જ કરવાનું છે. અને હા, તે ઘરે જ માત્ર ને માત્ર 5 થી 10 મિનિટનો જ સમય તમારે આપવાનો છે. અને હા, તે દિવસમાં માત્ર 2 જ ટાઈમ અથવા તો વધીને તમારે 3 ટાઈમે કસરત કરવાની છે. અને હા, જરૂરથી તમારે તેના માટે સમય તો ફાળવવો જ પડશે. તો તેના માટે તમારે દિવસમાં 5 થી 10 મિનિટ એવી રીતે તમારે 2 ટાઈમ કસરત કરવાની છે. તો સૌથી પહેલી કસરત તો હું તમને એ શીખડાવીશ કે સૌથી પહેલા તમારે એક આંગળી મોંમાં રાખવાની છે, એટલે કે આવી રીતે આમ રાખવાની છે, આવી રીતે આંગળી અંદર બહાર કરવાની છે. આવી રીતે તમારે ટોટલ થઈને 20 વખત કરવાની છે. ત્યારબાદ એ પછી 2 આંગળી મોંમાં રાખવાની છે, એ પણ ટોટલ 20 વખત કરવાની છે. એવી જ રીતે 3 આંગળી, એવી જ રીતે 4 આંગળી, આવી રીતે ટોટલ તમારે 20 વખત કરવાનું છે. અને મિત્રો, આવી જ રીતે તમારે ટોટલ થઈને તમારે બધી જ વખત જો તમે 20 વાર કરશો, બધી જ આંગળીઓ એક પછી એક આવી જ રીતે 20 વાર મોંમાં રાખશો, તેનાથી જરૂરથી જે તમારા જે જડબાના જે સ્નાયુ છે, મોઢાના જે સ્નાયુ છે, જે જકડાઈ ગયેલા છે, તે તમારા ખૂબ જ જે સ્નાયુ છે તે રિલેક્સ થઈ જશે. અને તેમાં બ્લડ સર્ક્યુલેશન વધવાને કારણે તે સાવ એકદમ ઢીલા પડી જશે અને તમારું મોઢું સાવ ઇઝીલી ખુલી શકશે. ત્યારબાદ તમારે ખોટું બગાસું ખાવાની એક્સરસાઇઝ કરવાની છે, એટલે કે તેમાં ટોટલ મોઢું ખોલ બંધ કરીને ટોટલ એવા 20 વખત તે એક્સરસાઇઝ કરવાની છે. એટલે કે એવી ટોટલ 20 વખત આ એક્સરસાઇઝ કરવાની છે. તેનાથી તમારે જે જડબાના સ્નાયુ છે તે ઢીલા પડશે અને તેનાથી જે તમારા મોઢું ખુલવાનું જે એંગલ છે તે વધી જશે. ત્યારબાદનું સ્ટેપ છે તે છે ફૂગો ફૂલાવાનો. એટલે કે તમારે દિવસમાં એક વખત એક જ ફૂગો વાપરવાનો છે. એટલે કે એ ફૂગો છે તમારે ટોટલ થઈને 10 વાર ફૂલાવાનો છે. અને એવી જ રીતે તમારે દિવસમાં 2 ટાઈમ એવી રીતે એક ફૂગો અને બીજી વખત બીજો ફૂગો એવી રીતે તમારે ફૂલાવાનો છે. તેનાથી જે તમારા ગાલના સ્નાયુ છે અને જે જડબાની નીચેના સ્નાયુ છે તે એકદમ રિલેક્સ થશે અને તેને રિલેક્સ થવાને કારણે બ્લડ સર્ક્યુલેશન તે ઇઝીલી થશે અને તેનાથી તમારું મોઢું આરામથી ખુલી શકશે. આ બધી જ કસરત પહેલા જ દિવસે બધી 20 વાર નથી કરવાની, પરંતુ તમારાથી જેટલી થાય એટલી કરવાની છે. પરંતુ હા, જરૂરથી ટાઈમ કાઢીને આ બધી કસરત કરશો તો જરૂરથી તમારા મોઢાનું એંગલ ખુલશે અને છેવટે તમારે બધી જ વસ્તુ તમે આરામથી ખાઈ શકશો. અને મિત્રો, બીજું એક તમને સમજાવું કે એક તમારે કેસ્ટર ઓઇલ લેવાનું છે તમને અને તેનાથી તમારે માલિશ કરવાનું છે. તમને સૌથી પહેલો પ્રશ્ન તો એ થશે કે સાહેબ, શું માલિશથી આ થઈ જાય ખરું? તો હા મિત્રો, તો તેમાં તમારે કેસ્ટર ઓઇલ એટલે કે એરંડિયું, દિવેલના તમારે 10 થી 15 ટીપા લઈને તે બંને હાથમાં રબ કરીને તેમને ગાલ ઉપર ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ફેરવવાના છે. અને તે છે ટોટલ થઈને 20 વખત ક્લોકવાઇઝ અને 20 વખત એન્ટી ક્લોકવાઇઝ ફેરવવાના છે. તો તેનાથી તમને સારું થઈ જાય ખરું? તો હા, ઘણી વખતે ઘણા લોકોને આ પ્રયોગથી ઘણા લોકોને આરામ મળે છે અને ફાયદો મળે છે. તો તેનાથી તે છે જડબાના જે સ્નાયુ છે અને ખાસ કરીને નીચેના જે સ્નાયુ છે તે એકદમ રિલેક્સ થાય છે, બ્લડ સર્ક્યુલેશન વધે છે અને તેનાથી જે તમારા મોઢાનું એંગલ છે તે ઇઝીલી ખુલી જાય છે અને તમારું મોઢું આખું ખુલવા લાગે છે. આ બધા સ્ટેપ ફોલો કર્યા પછી તમને ગણતરીના દિવસોમાં તમને આ રિઝલ્ટ મળે છે. અને મિત્રો, વધારે માહિતી માટે તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.
અને મિત્રો તમને પ્રશ્ન તો સૌથી પહેલા એ થાય કે આ બધું થાય છે કેમ? તો હા, આ બધું વ્યસનના કારણે થાય છે. તો મારી તમને બે હાથ જોડીને વિનંતી છે કે આજે જ વ્યસન છોડી દો. અને મિત્રો એક ફાંકીને 30 રૂપિયા લેખે જો તમે હિસાબ કરો અને એવી એક દિવસની 3 ફાંકી ખાતા હો તો એક દિવસના 90 રૂપિયા અને જોઈએ તો મહિનાના 2700 રૂપિયા જેવો હિસાબ થાય છે. અને આ જે પૈસા છે તે પૈસા તમે બીજે ઇન્વેસ્ટ કરો અને બીજે વાપરો. અને મિત્રો મારી તમને બે હાથ જોડીને વિનંતી છે કે વ્યસન આજે જ છોડી દો. અને મિત્રો આ જે ટિપ્સ છે તે જરૂરથી તમારા મિત્રોને શેર કરો અને વધારેમાં વધારે માહિતી મેળવવા માટે તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સૌનો આભાર.